નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હીરા ઉદ્યોગને લઈ મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ ઉદ્યોગકારોની કલેક્ટર સાથે બેઠક મળી। આરટીઓમાં ટેક્સ નહીં ભરાતા સુરતની 2 સ્કૂલની 33 બસને ડિટેન કરાઈ। 2 કરોડ ફાઇનાન્સથી આપવાના બહાને 2 વીઘા જમીનનો દસ્તાવેજ લખાવી છેતરપિંડી કરનાર ટોળકીનો એક પકડાયો। પાલિકા કોન્ટ્રાક્ટરનું બીઆરટીએસ બસમાં મુસાફરોને ટિકિટ ન આપી આચરાતું કૌભાંડ। ભેસ્તાન વિસ્તારમાં 3 એકરમાં ફેલાયેલા કાપડના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ। પલસાણામાં ડીજે પર નાચવા બાબતે થયેલી બબાલમાં યુવકનું ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ। સુરતના રત્ન કલાકારોએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારબાદ હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી સાથે મળી વિવિધ મામલે રજૂઆત કરી હતી। ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ આજે સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારો અને આગેવાનો સાથે એક બેઠક યોજી રજૂઆતો સાંભળી હતી અને આગામી સમયમાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે। જિલ્લા કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ વિનંતી પત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લેતા આજે ફરીથી જિલ્લા કલેક્ટર દ્વારા ડાયમંડ વર્કર યુનિયનને તેમજ અન્ય હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા હતા। બેઠકની અંદર ડાયમંડ વર્કરને આર્થિક રીતે જે મુશ્કેલી થઈ રહી છે તે અંગેથી વિગત આપવામાં આવી હતી। બાળકોને શાળાની ફી, બેંકના હપ્તા, ઘરનું ભાડું ભરવામાં ભારે તકલીફ થઈ રહી છે, તેને હાલની આર્થિક સહાયની જરૂરિયાત છે અને તે માટે ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તે પ્રકારની વારંવાર માંગણી કરવામાં આવી હતી। તે ફરીથી કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી। સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે અમે અગાઉ ડાયમંડ વર્કરોના રજિસ્ટ્રેશન માટેની રજૂઆત કરી હતી। અત્યારે 1.5 લાખ જેટલા રત્ન કલાકારોની રજિસ્ટ્રેશન નોંધણી કરી હતી। ત્યારબાદ રત્ન કલાકારોને રિન્યૂ કર્યા ન હતા, જેને કારણે ફરીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ નથી અને અત્યારે કહી ન શકાય કે કેટલા રત્ન કલાકારો ક્યાં કામ કરી રહ્યા છે અને ફેક્ટરી એક્ટનો કાયદો ડાયમંડ ફેક્ટરીમાં લાગુ કરવો શક્ય નથી, કારણ કે અહીં બીજા કંપનીની માફક એમ્પ્લોયને નોકરી આપવામાં આવતી નથી। ઉદાહરણ તરીકે કોઈ કંપનીએ કોઈ એમ્પ્લોયને પોતાની કંપનીમાં નોકરી આપતા હોય તો પેપરમાં તેની જાહેરાત આપે છે અને ત્યારબાદ તેને ઇન્ટરવ્યૂ આપવામાં આવે છે અને નિયમ મુજબ તેની ભરતી કરવામાં આવતી હોય છે। એમ્પ્લોયને લેબર લો પ્રમાણે જે કાયદામાં આવતું હોય તે પ્રમાણેનો પગાર ચૂકવવામાં આવતો હોય છે, પરંતુ ડાયમંડ ફેક્ટરીમાં નોકરી ઉપર રાખવાની પદ્ધતિ અલગ છે। ત્યાં કંપની સંચાલક એમ્પ્લોયની પસંદગી કરે છે, પરંતુ હીરા ઉદ્યોગમાં સ્થિતિ ઊંધી છે। અહીં એમ્પ્લોય માલિકને પસંદ કરે છે। રત્ન કલાકાર કોણ છે તે અંગે ફેક્ટરીના માલિક ઘણા વર્ષોથી કામ કરતા હોય તેવું લિસ્ટ આપી શકે છે અને શિક્ષણ વિભાગ દ્વારા બાળકની શાળાની ફી માફી કરવા માટે જે ફેક્ટરીમાં બાળકના પિતા કામ કરતા હોય ત્યાંથી સર્ટિફિકેટ લેવામાં આવે, જેથી કરીને સત્તાવાર રીતે રત્ન કલાકાર છે તે જાણી શકાય તથા ફેક્ટરીનો માલિક પોતાના ફેક્ટરીમાં કામ કરનાર રત્ન કલાકાર અંગે સર્ટિફિકેટ આપે। વ્યવસાય વેરાના આધારે પણ રત્ન કલાકારોની ઓળખ થઈ શકે છે। કલેક્ટર સાહેબે આજે મને બોલાવેલા અને ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિમંડળને પણ બોલાવેલા। ચર્ચાની અંદર 3 બાબતોની ચર્ચા થઈ। રત્ન કલાકાર બોર્ડની કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે, શૈક્ષણિક ફી જે બાકી છે એમને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મદદરૂપ થવામાં આવે, જે રત્ન કલાકાર મિત્રોના ઈએમઆઈ ઉપર મકાનો લેવામાં આવ્યા છે હપ્તા ઉપર, એને ઈએમઆઈ જે લોકોના ચડી ગયા હોય એને સરકાર એમાં મદદરૂપ થાય। ખૂબ પોઝિટિવ રીતે ચર્ચા વિચારણા થઈ। કલેક્ટરશ્રી આ બાબતે રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સુપૃત કરશે અને ગઈકાલની મિટિંગ જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જે ચર્ચા વિચારણા થઈ હતી એના ઉપર ચોક્કસ અમને હવે ખાતરી છે કે રાજ્ય સરકાર હવે રત્ન કલાકારને કંઈક આર્થિક મદદરૂપ થશે અને રત્ન કલાકારોને મદદરૂપ
થઈને જે ગુજરાતના રત્ન કલાકારની એક ઓળખ છે પૂરા વિશ્વની અંદર, એને ટકાવી રાખવા માટે પણ ગુજરાત સરકારનો પ્રયત્ન હોય એવું અત્યારે લાગી રહ્યું છે. વીજ ફોલ્ટ થવાના કારણે આજે 3:45 વાગ્યા આસપાસ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે સુરત શહેરમાં કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી, તેમજ મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પર પહોંચ્યા હતા, તેમજ હોબાળો મચાવ્યો હતો. આ અંગે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે 400 કિલોવોટની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ છે. સ્ટેટ લોડ ડિપ્રેશન સેન્ટરમાં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છીએ અને આખા દક્ષિણ ગુજરાતમાં સમસ્યા છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં મોટા ભાગે ડાઉન ફેઝમાં છે. 1 કલાકમાં સમસ્યા દૂર થઈ જશે તેવું ડીજીવીસીએલના એમડી દ્વારા જણાવાયું હતું. દક્ષિણ ગુજરાત માટે મુખ્ય વીજ પુરવઠા સ્ત્રોત ગણાતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ડ્રીપ થતાં સમગ્ર દક્ષિણ ગુજરાત અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે. 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે અને જેના કારણે 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ વીજ પુરવઠો ખોરવાતા જ 32 લાખથી વધુ ગ્રાહકો પ્રભાવિત થયા હતા. આ અંગે સુરત ટોરેન્ટ પાવરના એએમજી આસિસ્ટન્ટ જનરલ મેનેજર યુએસ કાનાણીએ જણાવ્યું હતું કે સુરત ટોરેન્ટ પાવરનો બધો જ પાવર બંધ થઈ ગયો હતો. અમે હવે ફેઝ પ્રમાણે શરૂ કર્યો છે, જેમાં એસેન્શિયલ સર્વિસિંગનો પાવર પહેલાં શરૂ કરાયો છે અને બાદમાં બધી જગ્યાએ તબક્કાવાર પાવર સપ્લાય શરૂ કરવાની શરૂઆત કરવામાં આવશે. 220 કિલોવોટ ગ્રીડમાં સમસ્યા સર્જાઈ હતી એટલે બધું બંધ થઈ ગયું છે. હવે ફેઝ મેનરમાં કંપની ચાલુ કરી રહી છે અને ધીમે ધીમે કલાક સુધીમાં જ બધો પાવર ચાલુ થઈ જશે. અચાનક ઇલેક્ટ્રિક શટડાઉનના કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ પર ભારે અસર જોવા મળી હતી અને 24 કલાક સતત ધમધમતા કાપડ ઉદ્યોગના મશીન અચાનક બંધ થઈ ગયા હતા, જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફળી વળ્યું હતું. તેમને ભય છે કે મશીનમાં વપરાતા લાખો રૂપિયાના હેડ ડેમેજ થઈ ગયા હશે અને મોટાભાગની મશીનરીમાં વપરાતા હેડ ઇઝરાયલની કંપનીના હોય છે, જે મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અચાનક પાવર શટડાઉનને કારણે સુરત સહિતના મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના લોકો અટવાયા હતા. સુરત શહેરની સાધન સંપન્ન સ્કૂલમાં ચાલતી સ્કૂલ બસના સંચાલકો છેલ્લા 5 વર્ષથી નોટિસ છતાં સ્કૂલ બસનો ટેક્સ ભરતા નથી. સુરત આરટીઓએ આ પ્રકારે ટેક્સ ભરવા ઠાગાઠૈયા કરતી સ્કૂલ બસ સંચાલક એજન્સીઓ સામે કોઈ પણ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવાનો આદેશ આપતા સુરત આરટીઓ એચ.એમ. પટેલ અને મદદનીશ આરટીઓ આકાશ પટેલની સૂચનાથી જુદી જુદી 2 ટીમે પીપલોદની મહેશ્વરી વિદ્યાપીઠ અને વેસુ કેનાલ રોડની અગ્રવાલ વિદ્યાવિહાર સ્કૂલ કેમ્પસમાં પહોંચી બંને સ્કૂલની 21 અને 12 મળી કુલ 33 બસોની ડિટેન કરી હતી. મહેશ્વરી વિદ્યાપીઠના બસ સંચાલકોએ છેલ્લા 5 વર્ષથી 21 બસનો 21 લાખનો ટેક્સ ભર્યો નથી અને અગ્રવાલ વિદ્યાવિહારના બસ સંચાલકોએ છેલ્લા 5 વર્ષમાં 12 બસોનો 12 લાખથી વધુનો ટેક્સ ભરપાઈ કર્યો નથી. એવી માહિતીના પગલે સુરત આરટીઓના મોટર વાહન નિરીક્ષક બીજે ગઢવી, બીબી ચૌધરી અને કે પંચાલની ટીમ પીપલોદની મહેશ્વરી વિદ્યાપીઠ પહોંચી હતી અને અહીં તેમણે 21 બસ ડિટેન કરી શાળા સંચાલકોને આરટીઓનો ટેક્સ ન ભરપાય ત્યાં સુધી બસ કેમ્પસ બહાર નહીં કાઢવા આદેશ કર્યા હતા. જો બસ કેમ્પસ બહાર જશે તો કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી અને સમગ્ર ઘટનાની જાણ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી હતી. ડીઈઓએ પણ સ્કૂલ સંચાલકોને બસ આરટીઓનો વેરો ભર્યા વિના કેમ્પસ બહાર નહીં લઈ જવા અને વેરો બસ સંચાલકો પાસે ભરાવી દેવા આદેશ કર્યા હતા. બીજા કેસમાં સુરત આરટીઓના વાહન નિરીક્ષકો એસ.આર. બોદર, ટીબી બારૈયા અને કેબી પટેલની ટીમે વેસુ કેનાલ રોડની અગ્રવાલ વિદ્યાવિહાર કેમ્પસમાં જઈ માર્ચ 2020થી આરટીઓનો 12 સ્કૂલ બસનો 12 લાખથી વધુનો વેરો બાકી હોવાથી સ્કૂલ કેમ્પસમાં જ 12 બસને ડિટેન કરી શાળા સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી. સુરત આરટીઓના જણાવ્યા મુજબ ડીઈઓ કચેરી એક પરિપત્ર બહાર પાડી સ્કૂલ બસ સંચાલકોને આરટીઓનો બાકી વેરો ભરપાઈ કરવા સૂચના આપશે અને 17મીથી
ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે તેમાં અવરોધ ઊભો થાય તે પહેલાં આરટીઓનો સ્કૂલ બસનો ટેક્સ ભરપાઈ કરી દેવા આરડીઓ દ્વારા શાળા સંચાલકોને સૂચના આપી દેવામાં આવી છે. હાલ કોઈ સીઝ કરવામાં આવી નથી બસોની, પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા, અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે, તમામ શાળાના અંદર ચાલતા બસોની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ બસો ને રિન્યુઅલ કરાવવાનું હોય, ટેક્સ ભરવાનો હોય, તે તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની જાનના જોખમે કોઈ પણ પ્રકારની ઘટના ન બને એ બાબતની તકેદારીના ભાગરૂપે આરટીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પણ આજ તાકીદ કરે છે કે તમામ શાળાઓ આ બાબતે તકેદારી રાખે, જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના શાળામાં ન બને. ₹2 કરોડ ફાઇનાન્સથી આપવાના બહાને ઓલપાડના તેના ગામથી 2 વીઘા જમીનનો દસ્તાવેજ લખાવી લઈ ઠગબાજોએ ફાઇનાન્સના નામે છેતરપિંડી આચરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં ધંધુકાના 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જે પૈકી એકની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સિંગણપુર ખાતે કાંતારેશ્વર સોસાયટીમાં રહેતા મહેશ ગોળકિયા ખેડૂત છે અને તેની સાથે જમીન પ્લોટ લેવેચનું કામ કરે છે. તેના ગામ ખાતે આર્ય ક્લબની સામે તેમનું ફાર્મ હાઉસ આવેલું છે અને કિશોર થોડાદરાના કાકા લાલજી થોડાદરા આ આર્ય ક્લબમાં ભાગીદાર હોવાથી ફાર્મ પર અવારનવાર આવતા હતા અને ગત દિવાળી પહેલાં કિશોર ઘોડાદરાએ મહેશ પાસે આવી જણાવ્યું હતું કે મારી ઓળખાણમાં એક સ્વામી છે જે ફાઇનાન્સનું કામ કરે છે અને ફાઇનાન્સની જરૂર હોય તો સ્વામી પાસે ફાઇનાન્સ કરાવી આપીશ અને હું 1% દલાલી લઈશ. ત્યારબાદ મહેશ યોગીચોક ખાતે કિશોર ઘોડાદરા અને દિલીપભાઈ સાથે માધવપ્રિય સ્વામીને મળ્યા હતા, જે જમીન ખરીદવા 2.5 કરોડ રૂપિયાની જરૂર હતી. સિક્યોરિટી પેટે જમીનનો દસ્તાવેજ સ્વામીએ માંગ્યો હતો અને મહેશ ગોળકિયાએ ઓલપાડમાં તેના ગામ બ્લોક નંબર 495 ક સર્વે નંબર 224-1ની નોંધાયેલી જૂની શરતની બિનખેતીના પ્રીમિયમની ખાસ માત્ર જમીનનો દસ્તાવેજ આપ્યો હતો, જે જમીનની વેલ્યુએશન પ્રમાણે 2 કરોડ રૂપિયાની ફાઇનાન્સ આપવાનું નક્કી કરાયું હતું. આમ ફાઇનાન્સ આપવાનું તરકટ રચી સિક્યોરિટી પેટે જમીનનો વેચાણ દસ્તાવેજ લખી આપવાનું જણાવી દસ્તાવેજ લખાવી લીધો હતો, પણ ફાઇનાન્સ કરાવવાના નામે ઠાગાઠૈયા કર્યા હતા. મહેશભાઈની પત્ની મધુબેન પાસેથી જમીનને દસ્તાવેજ મેળવી લેવામાં આવ્યો હતો. આ મામલે મહેશ ગોળકિયાએ ફરિયાદ આપતા ક્રાઇમ બ્રાન્ચે દિલીપ મેહુલ જાદવ, હરદત્તસિંહ જાદવ, બહાદુર જાદવ અને જયરાજસિંહ જાદવની સામે ગુનો નોંધ્યો હતો, જે કેસની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી. ઇકોસેલે આ પ્રકરણમાં દિલીપસિંહ વાળાની ધરપકડ કરી છે અને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ અગાઉ કોઈકની સામે આ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કર્યું છે. હાલ પોલીસે આ તમામ બાબતે આગળની કાર્યવાહી શરૂ કરી છે. વાડજ ચીબડા ગળી જતી હોય તેવો ઘાટ સરકારમાં ચાલી રહ્યો છે. સુરતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જ પાલિકાને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં ચાલતી બીઆરટીએસ બસમાં જ મુસાફરોને ટિકિટ આપવામાં ન આવતી હોય તેવું સામે આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન ચેરમેન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરતા કૌભાંડ બહાર આવ્યું હતું અને મેસેજ પાસ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ કરાયો છે. વિજિલન્સની ટીમ દ્વારા લોકેશન બદલી પિયુષ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાંડેસરા રૂટ નંબરની 205 બસમાં આકાર એજન્સીના કંડક્ટર દ્વારા 60 પેસેન્જરને ટિકિટ આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથ મરાઠી અને વિજિલન્સની ટીમ દ્વારા ફાઇન આપી બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યા છે. હજુ કોણ કોણ મેસેજ આપીને એસએમસીને નુકસાન કરનાર સામે પોલીસ કેસ કરી તમામને સામે કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે. ગભેણી ચોકડી પાસે અલગ અલગ ચીંદીના ગોડાઉન આવેલા છે અને તેમાં કાપડનો ચીંદીનો જથ્થો હતો,
જ્યાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી અને આગે કલાકોની જહેમત બાદ કાબૂમાં આવી હતી અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલુ છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે સાડીના નાના નાના કટકા કાપડના બચી ગયા હોય તેનું એક અલગથી ગોડાઉન વેપારીઓ કરી દેતા હોય છે અને ઘણા લોકો ટેક્સટાઇલ માર્કેટમાં જે વધેલા કાપડના ટુકડા હોય છે તેને એકત્રિત કરતા હોય છે. તેવી રીતના ગભેણી વિસ્તારમાં ચોકડી પાસે ખુલ્લા પ્લોટની અંદર આવા ગોડાઉન ઊભા કરી દેવામાં આવ્યા છે. અંદાજે 3 એકરમાં જેટલી જમીનમાં ગોડાઉન ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવ્યા છે. તેમાં ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો ચીંદીનો જથ્થો છે. જ્યાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો અને કાપડનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેને કાબૂમાં લેવાનું પણ મુશ્કેલ બન્યું હતું. અલગ અલગ ફાયરની સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કલાકોના પાણીમારાની ઘટના બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગ વિકરાળ હોવાને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જો કે ભારે જહેમત બાદ અંતે આગ પર કાબૂ મેળવાયો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. મિત્રના લગ્નમાં આવેલા 26 વર્ષીય રવિ દુબે નામના પરપ્રાંતીય યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી છે. રવિ દુબે લગ્ન પ્રસંગમાં ડીજે પર નાચી રહ્યો હતો. આ દરમિયાન નાચવા જેવી નજીવી બાબતે અન્ય યુવકો સાથે બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા 3 યુવકે રવિ પર હુમલો કરી દેતા તેની પીઠ અને પગના થાપા પર ચપ્પુના ઘા ઝીક્યા હતા. લોહી લુહાણ હાલતમાં રવિને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પલસાણા પોલીસ મથકના પીઆઈ વીએલ ગાંગિયાના જણાવ્યા મુજબ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને હાજર લોકોના નિવેદન લઈ 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં બનેલી આ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરમાં ગુનેગારોનો આતંક વધી ગયો છે. માથાભારે હુસૈન ઉર્ફે ટલ્લી દાગીનાવાલા અને તેના સાગરીતો દ્વારા સરેઆમ યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક બની હતી, જ્યાં માત્ર વાહન અડચણ રૂપે મુદ્દે મામલે રક્તરંજિત હુમલો કરાયો હતો. હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હુસૈન ટલ્લી અને તેની ગેંગ દ્વારા ઘાતકી રીતે હુમલો કરતું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે. આ સમગ્ર ઘટના બાદ 10 દિવસ વીતી ગયા છતાં ટલ્લી ગેંગના સાગરીતો હજુ પોલીસની પકડથી દૂર છે અને આ ટલ્લી ગેંગના કારણે જ સ્થાનિક વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક તપાસ મુજબ હુસૈન ટલ્લી અને તેના સાગરીત રસ્તામાં અવરોધરૂપ ઊભા હતા, ત્યારે યુવક સરફરાઝ કાપડિયા ત્યાંથી પસાર થતો હોય તેણે ગેંગ તરફ જોયું હતું અને એ નજીવી બાબતે હુસૈન ટલ્લીએ તરત જ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને સરફરાઝને સરા જાહેરમાં ઘા માર્યા હતા. સરફરાઝ કાપડિયા પર ચપ્પુનો એક ઘા માર્યો હતો અને સીસીટીવી ફૂટેજમાં ટલ્લી ગેંગની બેફામ હરકત કેદ થઈ ગઈ હતી. 10 દિવસ બાદ પણ ગેંગના સાગરીત પોલીસ પકડથી દૂર હોય અને આ સીસીટીવી કેમેરામાં સામે આવ્યું છે અને હાલ આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તમામ સાગરીતો સામે ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. હીરા ઉદ્યોગને લઈ મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ ઉદ્યોગકારોની કલેક્ટર સાથે બેઠક મળી. આરટીઓ ટેક્સ નહીં ભરતા સ્કૂલની બે સ્કૂલોની 33 બસ ડિટેન કરવામાં આવી. 2 કરોડ ફાઇનાન્સથી આપવાના બહાને 2 વીઘા જમીનનો દસ્તાવેજ લખાવી લેનાર છેતરપિંડી કરનાર ટોળકીનો એક આરોપી પકડાયો. પાલિકા કોન્ટ્રાક્ટરનું બીઆરટીએસ બસમાં મુસાફરોને ટિકિટ ન આપી આચરાતું કૌભાંડ પકડાયું.
વિસ્તાન વિસ્તારમાં 3 એકરમાં ફેલાયેલા કાપડના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ. પલસાણામાં ડીજે પર નાચવા બાબતે થયેલી બબાલમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.